અંદર દર્દી બેઠું છે પગ ભાઈ જેલો છે. અરે પણ મેં ચો એનું ખોટું વિચાર્યું. અડવે તલા કે કટ ઓછા માર્કી ને કે થાપાયો હમણાં મેં હાથ વરે રિક્ષા તલાયેલી છે. અરે એવું નહીં કાકા, મારે મોડું થાય છે. એમ નહીં, પેશન્ટ હોય તો આપણે વિચારવું પડે ને. અરે હું વિચારું જ છું. અલ્યા તન તમારે ચો દાંતણ પાડવા લેબડા પર સડવા નતું. મને શું ખબર હું પડવાનો છું. પાડે જો પગ હાલ ભોય ના મિલતા ડોક્ટરે ના પાડી છે. કેટલું ભાડું લેવાનું લે? 50 રૂપિયા. 40 રૂપિયા મમ્મી આવા છે ઠેઠ ઘર વગણે. અરે પણ તમારે પહેલી બોલી કરવી પડે. હું 50 રૂપિયા લેવું છું. આઈ ડોન્ટ બટે ઉભા રે હોન. દાંતણ પાડવા સડ્યા લેબડા ઉપર. કાલ હોદના તો રાયડો વાડે જાતા હતા. તે વખત ઝાડ પર સડ્યા પડતા છે. બાપુજી અત્યારેમાં પડ્યો. પણ દાંતણ બદલે જો તમારે ઝાડ પર સડવાનું હતું, મારા ઘરે આવું તો દાંતણ મુ આલોત. અરે મફુજી, આ તો ઓય પડ્યા પડ્યા કુકવા કરતા હતા ને તો હું દવાખાને લઈ ગયો તોય પાછા રાયડાની ચિંતા કર કરે છે. એવું છે? તાણી હા, એ વાતે સાચી છે, પણ અસલ વાત કરું ભૂમતા કાકા કે મારે રાયડો વઢાવા આવ્યો છે ને મજૂર એકે મળતો નહીં. પણ તમે ચિંતા ના કરો, હું કોક કરું છું, તમારો રાયડો પડ્યો નહીં રે. બાપુજી વાયન તો વાઢી દીધો છે, ખાલી ભેગો કરીને કઢાવવાનો જ છે. કઢાઈ જાહે, પડ્યો નહીં રે. તમે વાયનો પગ હાસો ને આ પથારી કરો. કોતડું લાવો. કોણ આવશે મારા ખેતરમાં? મારો રાયડો કોણ કટાવશે? ભૂમતા કાકા ગમે તે આવશે ને કઢાઈ નાખાવશે, તમે ચિંતા ના કરો. ગોદડું આ લાવ. પગની સાંકરી કરો. બાજુ છે ફ્રેક્ચર થયું છે. પૈયો છે. આહા. નળી આવે ને નળી હા. એની પૈકી છે. બાપુજી ડોક્ટર તો ઓપરેશન કરવાનું કીધું તું, પણ કીધું હાલ તો પાટો બોધો. પણ ઓપરેશન કરાઈ દે આવું તું કે? અરે મફુજી 40-50 હજાર ચોથી લાવવાના. એમ નહીં કહેતો, પણ પછી રહી રહીને કવા પડે તો. ના ના, એ તો કે મહિનો પાટો રાખો, ફરક ના પડે તો પછી ઓપરેશન. એ તો ડોક્ટરે એમ કીધું છે કે કુણા હાડકા છે ને એટલે અંધાઈ જાય. શું કીધું ભૂમતા કાકા? કુણા હાડકા. અલ્યા તમારા કોણા હાડકા ના હોય, હાડકો ગયડા થઈ ગયો. બેહો સોના મોના પગ હાસો. બુદ્ધિ જ નહીં પણ લગી રે, બુદ્ધિ જ નહીં નો એમ તો. ડોક્ટરે કીધું છે. શું કીધું? હાય. અને ફરી ફરી ના કરતા હો. હે મફુજી, હા, ઓયને આપણે ગમે એવી પથારીઓ કરીને ઊંઘાડી દા ને તો આ રાયડાની ચિંતા કરી કરીને મરી જાય. પણ એમ મેં ના કીધું કે તમે રાયડાની ચિંતા ના કરો, હું ગમે તે કોઈક રસ્તો કાઢું છું. પણ મફુજી મજૂર જ નહીં મળતા શું કરવાનું? એ તો બધું થાય, તમે શું કેમ ચિંતા કરો છો? એમ નહીં મફુજી, આપણા કુટુંબ વાળા મોને ને બધા તો એક આઈડિયા છે. કેવી રીતે? આપણે બધા ભેગા થઈ અને વાન રાયડો ભેગો કરી અને કઢાઈ નાખતો. તો હો ના જીવ. પણ મોનવા જોવું એમ. તમે કહી તો જોવો. એમ નહીં મફુજી, માર કહેવાથી તો કોઈ ના મોને, તમારે કહેવું પડે. હા, હું એ કહે તમે એ કહો એટલે આપણે હાથ હાથ થાય ને એનો રાયડો કઢાઈ દો. તો મારી વાત સાંભળો, હા. ભૂપતજી ને અને ખેગારજી તો હું વાત કર્યો હોવાની રે મોનછી, ખાલી હરજાથી મારે હરખાઈ નહીં. એવું છે? ઓય એ બનાવવાની જવાબદારી મારી. હા હા, ઈયન કહેજો. સારું હો? સારું. અને મજૂરો ફાઈને જઉં છું, તો મજૂર મળે ને તો મજૂર કરીને વટાઈ અરે દે કઢાઈ દે. મફુજી મજૂર તો ચોય મળતા નહીં. તોય પણ જેમ શું જાય. એમ હું નહીં કહેતો, બધા એ મજૂર માટે તો ફરજ છે. આ એ વાત સાચી. બાપુજી રાયડાનું પગ કરજો. ચિંતા કરશો નહીં, રાયડો તમારો નીકળી જાય, રંગે સંગે ઘેર આવી જાય બોલ્યો. નકર મારા આખી શેતી ફેલ જાય. નહીં ફેલ જાય. ઊંઘો તમે જાય, પગ હાથ હો તમારો. હા. હરીભાઈ જોડે દાજો એ હારું. ફૂમતાઈ, હે. આ બે જણા જોડે તો હું જાઉં છું અને ચિંતા ના કરો, તમારા રાયડો ભેગોય થઈ જાય, કઢાઈ જાય ને બોરીઓ આવતી રહે. હારું હારું. હો, હા. હું જાઉં હો, ચિંતા ના કરતા. અરે પણ તમે કીધું તો ખરા કે હજી મારા રાયડો ભેગો કરવામાં બાકી પડ્યું છે. રાયડો ભેગો થઈ રહ્યો એટલે હું તમને તરત ફોન કર્યો, તમે ત્યાં ઠેસર લઈને આવી જાજો તરત. બસ અરે નહીં ભૂલું, તરત ફોન કરી દેયો. હા અરે ભાઈ, આવો મફુજી. હારા સમાચાર લઈને આવ્યો તમારી જોડે. શું સમાચાર છે? હારા છે, સેવાના છે.
સેવા તો મફુજી હાલ તો અમારાથી કોઈ થાય એમ નહીં, 1 રૂપિયો નહીં અમારા જોડે. આ રાયડો ભરાવશે 3 રૂપિયા આવશે, 3 સેવા કરશે. ઓમાં રૂપિયાની જરૂર જ નહીં, તો ઓમાં તો હાથની જ જરૂર છે, બહુડાની જ જરૂર છે, ઓ એટલે ચો લડવાનું છે, સાથની જ જરૂર છે ને સહકારની જ જરૂર છે. ચો માથાકૂટ થઈ છે. ના ભાઈ ના, તો તાણ શું છે કો તાણ ખબર પડે મન. સેવા કરવાની છે, સેવા એટલે સેવા. અરે પણ શું સેવા કરવાની છે? ચિયા મોણાના પગ દબાવવાના છે, તમે કહો તાણ ખબર પડશે મને. પગ દબાવવાના નહીં, ભૂમતા આકાનું રાયડું વાઢેલું પડ્યું છે, ભેળું કરીને કઢાવવાનું છે આપણે હાથ હાથ કરીને. ઓ મફુજી, તમને કેમ આટલો બધો રેલો આવ્યો છે હે? અરે અમારે રેલો વાઢેલો પડ્યો છે, ભેગો કરવાનો બાકી છે. ઠેસર વાળો એક બાજુ ફોન કરીને લોહી પીવે છે. અમે અમારી ચિંતા કરે કે ડાબડી મુઠાની ચિંતા કરે? કહેજો મત. તમારી ચિંતા કરવાની નહીં. તમારો રાયડો કાલ ગઢાય, કાલ ને ગઢાય તો પમ દાડા ગઢાય, પમ દાડા ની ગઢાય મહિના ચેડ ગઢાય, પણ ભૂમતા આકાનો રાયડો કાઢવો પડશે, કાઢવો પડશે ને કાઢવો પડશે. વાહ તારી, કેમ એટલે ફૂમતા આકો તમને એમાંથી અડધા રૂપિયા ગણી આલવાના છે મને? 1 રૂપિયો જોતો નહીં, દોણો જોતો નહીં, મારે સેવા જ કરવી છે. અરે પણ શેની સેવા? ભૂમતા આકાન રાયડું ગઢીને ઘેર આવે ઈરી. ઓ તારી મફુજી, એ ડાબડી મુઠાને કહેજો કે રાયડો ગઢાવતો જોર આવતું હોય તો ખેતરમાં જઈને હળી સોંપે. મારા બદલે એને રાયડો નહીં વાયો. અરે રાયડો તો અમી વાયો છે, વાઢેલો પડ્યો છે, ભેગો કરવાનો બાકી છે. પેલો ઠેસર વાળો એક બાજુ ફોન કરીને લોહી પીવે છે મારું. શું કરવાનું કહેજો? અરે અમે અમારો રાયડો ગઢાવતા નહીં અને એનો રાયડો ગઢાવવા આવો. તમારા રાયડાને જઈને હળી સોંપ્યા આવો, પણ ભૂમતા આકાનો રાયડો કઢાવવો પડશે. અરે મફુજી, તમને કોઈ લાખ રૂપિયા આલ્યા છે તે તમે બધો ઉપાડો લઈને વાયકણ આયા છો? આ ઉપાડો હું ચમ લઈને આવ્યો છું ખબર છે? ચમ ભૂમતા આકાનો પગ ભાજ્યો છે એટલે. પગ બાજુ ઓય શમે લેબડા પર સડ્યા હતા, દાંતણ પાડવા પડતા થયા છે. અરે ગજબ કર્યો છે ને. પેલા ના કેવા હું જેટલું બધું બોલી ગયો. પસ્તાવો હવે છો ને? ઓય હરીભાઈ અસલ વાત કરું હા, કે અમને રાયડો વઢાવવાનો ને ગઢાવવાનો શોખ નહીં થતો, પણ ભૂમતો આખો રાડ કરે છે કે મારા રાયડાનું શું થાય, રાયડાનું શું થાય. એટલે કીધું હાથ હાથ થઈને બધા ગઢાઈને ઘેર લાવરો, એટલે તમારા જોડે આવ્યો છું. અરે પણ મફુજી, મુએ ભળાઈ રહેલો માણસ છું. પેલો ઠેસર વાળો ફોન કરીને મારું લોહી પીવે છે, મારે આજના જ રાયડો ઘટાડવાનો છે. શું કરું કહેજો હવે. એવું છે? હા, તમે તાર તમારો રાયડો ઘટીને લાવરો તો હેડો. ખોટું ના લગાડો. પણ મેં જો ખોટું લગાડ્યું છે, તમે હલવાયેલા છો ને ભૂમતા કોઈ હલવાના છે, પગ ભાજીને પડ્યા છે. મફુજી, હા એ બધું જોઈ જાય. હાલ ઘૂમતા આકાના સમાચાર લેવા તો આવું હું. એવું છે? ઓય સારું હેડો. કંટાળી ગયા ખરેખર. હવે રાયડો વાપો નહીં કરતી. તાણે શું એક તો પોહો વગાડવાની અને બોરીઓ ગંદમો ના જોય એટલી ઘણા હોય નહીં મળતો. થાકી ગયા. સને થાકી રહ્યા. એટલે ભાઈ રાયડો થકવાડી નાખ્યા રાયડે. ઈ વાત સાચી હો ભૂપતજી. તાણે શું પણ ભૂપતજી ખરેખર પેલા ડાબડી મુઢે તો એવું ઊંધું કરીને મેલ્યું છે ને. ચમ વળી હું ઊંધું કર્યું એને? હવારે લેબડા પર દાંતણ પાડવા સડ્યા તો પગ ભાજી રહ્યા છે. લે તે ફૂમ તો આ કોઈ માજી રહ્યા છે. હો કે ભાજો એમ નહીં ભૂપતજી, હા બાપડા પગે ભાજ્યો. હું દવાખાને લઈ ગયો તો પાટોય બંધાયો, હા પણ ઈયોને રાયડો વાઢેલો પડ્યો છે ને ભેગો કરીને ઘટાડવાનો છે. ચિંતા કરે છે. હવે મજૂર છે મળતા નહીં. અરે મધુર નું તો કાઠું કામ છે હો વાઘુજી. મેં મારા હાથે રાયડો પૂરો કર્યો છે. મારું મન જોણા છે. ખબર છે, મને ખબર છે. તમે 2 દાડા ગામમાં ફર્યા છો મજૂર બદલે. પાણી શું એટલે ભૂપતજી મફુજી એક વાત કરી ને, હા. એ મને ગમી છે. હું મફુજીએ કીધું હા. હીરા ચિંતા કરતા હતા ને, હા. એટલે મફુજી કે આપણે બધા ભેગા મળી અને એ રાયડો ભેગો કરી અને ઘટાઈ આલો. આ બરાબર છે. જતા હો તમે તાર બતાય. એમ નહીં ભૂપતજી, હા. અમે તો જા હા, પણ તમે કુટુંબમાં છો તો તમારે ફરજ તો આવે છે કે. અરે વાઘુજી, મને કોઈ ફમતા કા ઉપર રહી નહીં, પણ હું રાયડા થી કંટાળ્યો છું બરોબર નો. અરે બધી વાત સાચી છે, પણ કાઠા થાવું પડે. અરે તમે નિમોનો હજી સુધી મારા હાથ બળે છે. ઓય ઓય, એટલે તો હું કોઈ ઘટાવા જ નહીં જતો. કોઈ 1000 રૂપિયા હાલે તોય. અરે ખેગારજી ઘેર છે? ઓ ઘેર જ હશી. એટલે ખેગારજી, એ ખેગારજી, આ હાદુ વાઘુજી. એમ નહીં ભૂપતજી, હા આપણે ના જાની તો કોઈ આપણે કશું કી ના, પણ કોક દાડો આ તો આપણો સમય એવો બને નહીં તો પછી કોણ આવે કોહડો. એ વાતે સાચી છે વાઘુજી, પણ તાણ આટલી ઉંમરે કઈ લેબડા પેરે સળાય? અરે બાપડા દાંતણ પાડવા સડ્યા હતા. આની વાત છે પેલા ફૂમતે પગ ભાજી જ પડ્યા છે. ચાણી વળી. ખબર ઓહો, જબરદસ્ત ઊંધું કર્યું હોય એને તો. એટલે ખેગારજી, આપણે બધા ભેગા થઈ અને એ રાયડો ભેગો કરી અને ઘટાડવાનો છે.
ચમ આપણે બધા ભેગા મળીને એટલે અરે બાપડા મજૂર તો મળતા નહીં અને એનો પગ ભાઈ ગયો છે મજૂર બદલે ચો ફરાઈ રહ્યા ગામમાં કો એવું છે એમ હા ઈ તો હા બરોબર છે તે શું કેવું ભૂપતજી બરોબર છે તાણે ભાઈ બધા રાજી હોત મારે એકલા ચો ના પાડવાને આવે છે હા તાણે એટલે મફુજી હરિભાઈ કહેવા ગયા છે એટલે હાલ ના હાલ જવાન છે અરે જાવ તો પડે જ કે તાણી વાઘુજી આ તો મેળ નહીં આવે હો કેમ અલ્યા ભાઈ મારે ડીસા જવાનું છે એટલે ખેગારજી હાલ ચો ડીસા જાવું નહીં મારી વાત આપણો બરાહત આવશે તો આપણે કોઈ કહી દે કે જો કુટુંબમાં આટલા હતા તો પેલો ડોહો તો પગ પાછી પડ્યો તો પણ અહીંયાના ચો પગ ભાઈ જતા બધા ના એટલે વાઘુજી તમારી વાત સાચી છે પણ મારા મામા દાખલ કર્યા છે ને તેમાં બોલાવા જવાનું છે મારે અરે એ તો 2 દાડા ચેડે જવાય અરે ખેગારજી મારી વાત સાંભળો હા. હવે બોલાવા તમે કાલ જાજો આ દિયન રાયડો લેવરી દો એટલે પટી જાય વચ્ચેથી તાણ ન કે ગોમ વાળા શું કહે કે જો આટલા બધા હતા તોય રાયડો બગાડ્યો ફૂમતાઈનો હા એમ વાત સાચી છે તાણ હેડજો હાડો વાઘુજી અરે પેલા ખબર તો લેતા હોય હેડો યુવાની આ ખબર લઈને પછી રાયડો હળગાવા છો એટલે ઘટાવા ભૂપતજી આ એ ઘટાવા હું તો હળગાઈ ના આવ્યો એટલે કહું છું ના એવું ના કહેવાય લે ભાઈ એટલે ભાઈ અમે તો કંટાળ્યા છે વાઘુજી 4 વીઘા રાયડો હતો મારે અરે ખબર ના ચિંતા કરતા જ બોલો દવાખાને મારે રાયડો એટલે કીધું ચિંતા કરશો નહીં અમે ઘણા છે એટલે ભાઈ ચિંતા તો થાય એટલે પણ વોન ના રાખવી પડે ખેગારજી એને લે એમને કોઈ હાથે કરીને પડે ના પડે કોઈ હાથે કરીને પડે ના પડે પાણી એટલે એ તો એના ડોહો એવા હતા ને એ એવા છે ચાલો. અરે રે ભૂમડાકા એ ભૂમડાકા આ વળી શું નોયતાના નાટક કર્યો છે તમે અરે ભાઈ મેં કોઈ નાટક કર્યો નહીં સમય મારા અંગત નાટક કર્યો છે અરે પણ લેબડા ઉપર સળવાન ચો આવે છે પણ મને તો ખબર હતી કે હું પડવાનો છું અરે મારા ઘરે આવીને દાંતણ લઈ જાવ તમારે હીર્યું કીધું મી પણ સમય કોઈને છોડે નહીં સમયની જ વાત છે પણ લેબડા પર સડી જાય ને પડી જાય હા એક તો સો ફેરાથી કોમ ભળાઈ ગયું છે ને અમે તમે પગ ભાજીને પડ્યા હવે શું કરવાનું અમારે તો અરે ભાઈ કોમ તો મારે ભીડાઈ ગયું છે રાયડો ભેગો કરવાનો છે ને ઘટાવાનો છે કોણ શું કરવું હવે અરે મારે રાયડો વાઢેલો પડ્યો છે ભેગો કરવાનો છે ને ઘટાવાનો છે એક બાજુ ઠેસર વાળો ફોન કરીને લઈ પીવે છે શું કરું કેજો ઘૂમતાઈ હા. આ હું નાટક કર્યા છે વળી નાટક ભાઈ હું નહીં કર્યો નાટક મારા અંગત થઈ ગયા છે અલ્યા પતા આટલી ઉંમરે તમારે લેબડા પર ના ચડાય એટલે ભૂપતજી ખબર હોય તો કોઈ ના સડે એને જો ખબર હતી કે હું પડ્યો ને મારો પગ પાકશે હવે તો આરામ છે ને ઓય ઓય આમ હારું છે ને હવે થોડો આરામ છે ભાઈ કરતર બીજી નહીં થતી ને કરતા તો જબ્બર થાય છે અરે દવા નહીં લાયા બાપુજી હે? દવા દવા તો લાયો છું તો દવા બીજી ગળાવો તાણે એટલે હાલ ના પાડી છે હોજે હાલવાની ગોળીઓ એવું છે એમ ને હા. ના ના રાયડું શરીર છે એટલે કળતર તો થાય હાચું, કળતરે થાય ને બળતરે થાય ઓય. ફટ વાંધો ના થાય અરે મફુજી પેલી વાત કરી મેં ભૂપતજી રેડી ભૂપતજી રાજીસિંહ ખેગરજી આવશી એવું છે હરિભાઈ આવશી ને હરિભાઈ નહીં આવતા કેમ હરિભાઈ ને ઠેસર આવે એટલે હરિભાઈ આ ગળાની સોગન થોડુંક વિચારો કદાચ થઈને તમારો પગ ભાજ્યો હોય તો તમારે રાયડું આટલી ગળા ના પડી રહી હોય હા અરે ભાઈ હું છે ને રાયડાથી એટલો કંટાળ્યો તો ને કીધું આવતા વર્ષ હવે રાયડો વાપો જ નહીં કદી પણ તોય આ ફૂમતા આકાનું અભડીને આવ્યો છું અને હરિભાઈ મારે તાત્કાલિક દિશા જવાનું તું મારા મામા બોલાવવા માટે તોય બંધ રાખ્યું છે લ્યા અને તમે નહીં આવતા અરે ભાઈ રાયડો ભરાઈ અને ઘેર આવી ખાઈ અને આડોડે થતો તો ને વાઘુજી આયા એટલે પછી હું ઊંઘવા નહીં રહ્યો કીધું હેડજો હાડો બાપડા થાચી રહ્યા તા બોલો હાવ તાણે ભલા આદમી તાણી તમાર તો પગ હાજાસી લ્યા તમાર તો 2 દાડા ચેડે રાયડો ઘટા હે કશો વાતો નહીં બાબુજી કા કરવાની જરૂર નહીં અત્યારે સમયનો કોઈ નક્કી નહીં જે ટાઈમે ફરી જાય વાયનો વારો પડશે કોક દાડો. ખોકી લ્યા શાંતિ રાખો કી બોલવા દો કે કોક ને એમ નહીં નરવું તો કોઈ નહીં બધાય કોમ વાળા જ છે એમ એ વાઘુજી હા. આવે એની જય ના આવે એની જય બરાબર આપણે હેડો મફુજી આવે ની જે ના આવે ની જે વાત સાચી છે પણ હલો હા ભાઈ આજ રાયડો નહીં ઘટાવાનો હો કેસર વાળો અલે પગ ભાજી ગયો છે મારો ઓવે રોડ પર હેડી જાતો હતો ને તે ટર્બા વાળા મને ઉછીડી મેલ્યો હવે પગ કપાવાનો છે મારો ઓવે એટલું બધું ચો બોલવાનું આવે છે સારું એટલે ભાઈ રવા દેજો તમે ના ના આજ નહીં ઘટાવાનો તાણી શું હવે પમદાળે ઈ તો કોઈ નહીં કે કાકો હેઠા ભયા હા હું તે નથી ખબર ગળાની સોગન ભાઈ શું થયું? વાઘુજી, અરે પણ મફુજી કોઈ હાથે કરીને તો નહીં બેઠો હોય ને હું આવું છું લ્યા આવો છો ને ઓય ઓ મરખથી આવો કોઈ અલ્યા પણ એમાં હરખ ના હોય હવે
હેડો એની વાતો પડતી કરો હેડો હેડજો હેડો રાયડું ભેળું કરવા હેડો મારે આપવું છે એ તમારા બાએ શું ઠાર્યું છે એટલે શાંતિ રાખો પણ ફૂમતાઈ તમે આરામ કરો, તમારે નહીં આપવું. રાયડાની ચિંતા ના કરો, તમારે ભેગો થઈ જાય, ગઢાઈ જાય, બુરીઓ ઘેર આવી જાય. હા મને જપ નહીં થતી, મારે આપવું છે. અરે વાઘુજી મારી વાત સાંભળો. તમારે અહીંયા નહીં આબુ ને વાયકણ ઊંઝે ઊંઝે લેબડાના પંતો ગણો અહીંયા હફંટા વાગજી ને કરસાઈ વાગજી અને હેરાન થાવ ક્ષેત્રમાં વધાર ના ના રિક્ષા લઈ લો, રિક્ષા. અરે બાપુજી મારી વાત સાંભળો. ઓય ઘેર પડે પડે કંટાળો આવશે, એના કરતા એ ક્ષેત્રમાં હોય ને તો એને શાંતિ થાય. પણ આ ખાડા બીજા પગ પડશે ને તો બીજો ભાઈ જાહે અરે આપણે નહીં ફરવા દે ચોય. ના, નહીં ભાગે. આગળ રહેજો, હું ઉતરું. અને વાઘુજી તમારા ભોચો છે બો તો ઘેર તો અભાને લઈ લો. એનું શું કામ છે? અરે આપણે આના જોડે રાયડો નહીં વટાવો, પણ આપણે પાણી બીજું પાવે તે. અરે વાઢવાનો નહીં, કાઢવાનો છે ભેગો કરીને. હા હા આપણે કશું કોમ એના જોડે નહીં કરાવવાનું, પણ એના અંગાટ લઈ લો. હા, એ તો હું લઈ રહ્યો. તો આ પુટીઓ કરે હા એમ અપુજી હા. આ આડાવડા વિચારો કરશી અને ખોટું ટેન્શન લે ને એના કરતા ખેતરમાં લઈ રહ્યો. અલ્યા ભાઈ લઈ લ્યો ને હેડો હેડો અરે ખેગારજી હા જાદન લાવ્યો તો કોઈ. સાધન ઓય લે, તમારે ગાડી લેતા હો કી? હા ના રે ના ભાઈ હું કરવા ગાડી લાવું પેલો બૂટ આનજો મારો. અલ્યા ખેગારજી, અલ્યા પંચો વર્ધીમાં જવાનું છે ખેતરમાં જવાનું છે વાત કરો આ ખેતરમાં તો ગાડી ના લાવું યાર અલ્યા ભાડું લેવું હોય તો માર જોડેથી લઈ રહેજો યાર. પણ વાઘુજી ખેતરના રસ્તે ગાડી ના હેડે ભાઈ ગાડી જાહે અરે ના જાય મફુજી એક સુધી જાહે ગાડી અરે તમે ચિંતા ના કરો ને બધા ભાડાની સાધન ચિંતા ના રેડી કરો છે. ભાડું જ મળી જાય તાણી. અરે ભાડાની ચિંતા નહીં મને ગાડીની ચિંતા છે લેતા આવો. હા, લેતા આવો. લેતા આવો. જો લે, લેતા આવો. એટલે એ હરીભાઈ, હા. હું અભાન બોલાઈને આવું, તમે વાઈન પકડજો. લાવો. બાર લઈ રહ્યો, બાર ગાડી આવે. હવે અહીંયા રાયડાની વેટ કરશે કોઈ એની વેટ કરશે આટલી તો અમાર બાની સેવા કરી હોત ને હરીભાઈ. તો હજી 5 વાર વધારે જેવો તે રહ્યા અરે ભાઈ આટલા આવજો. તેડી લે ને લે. આ એમને વધારે દશી કરે. એ આવું કરી લે. એ હા આવું કરે છે. તમને નહીં દેખાતું હા એટલે હળગાવી છે ચમ. અરે કાકા હારી વચ્ચે પડે ને એટલે અરે બધા કોટાકા હળગાવી દો એટલે ભેગું આય બળી જાય અભા અભા કાઢી નાખો તારા ગભા હો. પેલી બાજુ આ વાડ છે આખી અને બધું હળગાય મૂર્ખા. અરે કાકા એ માટે કોઈ ના હળગે ના શું હળગે? તું હેડજે ખેતરમાં હેડ. ચમ હા ચમ પેલા ફૂમતાઈ બાપડાને પગ પઈ ગયો છે તો એને રાયડું ભેગું કરવાનું છે ને કાઢવાનું છે. તારે કોઈ નહીં કરવું, તું ખાલી બધા પાણી પાજે. કાકા મારે પાણી પાણી કોઈ નહીં પાવું તમે એક કામ કરો એ બધો રાયડો ભેગો કરજો અને હરી સોપજો લ્યો એટલે પાર આવી જાય બધો અબે તેરે નામ કા કુત્તા પાલું. કોકની મદદ કરતે તને કેમ આટલું જોર આવે છે ઠેકણા? ઓ તમને ની આટલી બધી મદદ કરતે આવડી ગયું કાકા એટલે જાવું પડે. બાપડાને ચિંતા છે, રાયડો ખેતરમાં પડ્યો છે વાઢેલો. ના કાકા માન નહીં આવું એ ભા મારી વાત સાંભળ, હું બધાને મનાઈને લાવ્યો છું. આમ બધા તારા વાદલી છે કે તમારા અભો ઘેર શું કરે છે, પાણી પાવા તો આવે કે ના આવે કી? એટલે મારા વગર કન રાયડો ભેગો નહીં થાય એવું થયું એટલે ભેગો તારે નહીં કરવો યાર. તું ખાલી પાણી પાણી ભર લાવજે ડોલમાં. હારું હારું તાણી ઠેકણા. હડો હવે ખોલજો લ્યા આજે હોકી દુખા તું મારા બદલે દાંતણ પાડવા સડ્યા તા ઈએ હાથ પીધો બેઠા થઈ જો આપણી મોઢાના વજન કેટલો છે? હેરાન હેરાન કરીને આવ્યા છે બેહી જો તો અમે નાના તા પાડતા કે આ પગ આગા કરો તમારા વારા હારા આકારો અરે નહીં કેમ ફાવે? બધી ટેકો રાખજો હા એટલે હાથવીને બેહારજો લે. બેહી જાજો ફટાફટ બેહી જાજો શું છે હું તાકીને ઊભું થઈ ગયું છું હું આવું અંગાત કોઈ હા તે બેહી જાકી એટલે દરવાજો નહીં ખુલતો ખેગરજી. લો ચાવી અલ્યા કદી દરવાજા ધોયા હોય તાને ખબર પડે કે? અરે ભાઈ હા દુખાડો ના હો. એટલે હું એકન દુખાવા બેઠો છું લ્યા અલ્યા પણ દુખાડો ના એમ કહું છું, તમને નહીં કહેતો કશું. હા તે લ્યો સેવા કરો લ્યો અરે ભાઈ તમે તો યાર હરુપારા આવો ને એવું કરો છો, કોઈ નહીં મારા બદલે આવતા. કોઈ હાથે કરીને દુખાતા હોય એમી અરે ભાઈ, તમારો પગ ભાગજો તાર મુઈ આવે ને સેવા કરું યાર. આ ઓને બોલતે આવડે છે અરે પણ સમયનું કોઈ નક્કી નહીં. કોક દાડો તમારો હાથ પગ ભઈ જાય. અરે ભાગે તમારો મારો શું કે હાથ પગ ભાગે એટલે મારો શું કરવા ભાગે? તો મારો શું કે હાથ પગ ભાગે ના આપવું હોય તો ઉતરી જા. આ તાર તો બધું બોલી છી. એ વાઘુજી મારી વાત સાંભળો. તમારે બે ના હાથ પગ ભાગજો, પણ વૈશાખ મહિનામાં તાણી આપણે બધા નરવા છે.
હાલ ના ભાગતા હો ને કે હવે કોઈનો રાયડો હળગાવા નહીં આવે. આ તો મફુજીએ કીધું એટલે આવું છું. હા બાપુજી વન ઉતારો નકર ખોટો મારે ઝઘડો થાય. અરે કોઈ ઉતારવા નહીં, બેહી જાજો હટજો બધા. તો પછી બધાને ઉતારશે તો રાયડાનું શું થાય? તો એમ ને અરે હારું પાર આવે છે, જોર આવે છે. રાયડા હળી સોંપો. અલ્યા એટલે 3 મહિના મહેનત કરી છે ને હળી ના સોપાય એવું ના કહેવાય હરી. કાકા. મારે રાયડાનું હડો કે હરીબા ઘેરથી કંટાળીને આયા છે. હેડજો. એ બોલતે શીખવાડો જવાન. ઘેરથી કંટાળીને આયા એટલે તમાર બાએ તમને નહીં શીખવાડ્યું, હું એમ ચોથી શીખવાડ્યું. બાવજી બોલો છો, બાવજી બોલો છો. અરે બંધ થોકી દે ને તમે, બંધ તો થતા નહીં. એટલે ઢોકળું તો વાગો ચેડે. નહીં વાખું લે જવા દે ને. એટલે યાર ચેપટ થાય કર. હો થાતા. આટલો તો ઢોકળું વાગવાનું. કોઈ નહીં થાય હરીભાઈ, હો ચિંતા ના કરો તમે તાર. વાત કરો છો. એ નહીં કીધું પેલા વાઘુજી બોલ્યા છે એમ કોકી. હવે ઢોકણું તો તમારા મોઢાનું વાગતા નહીં તો ગાડીનું ચોથી વાગો. અરે બાપુજી ધૂળ થયા. હજુ નહીં થયા. એ દુખાય છે આલ્યા પણ પગ આખો લ્યો કે દરવાજો ખોલું. રવાજો કેમ તટારો છો તમે તાર હરીભાઈ તો પણ બોલતે જ આવડતું નહીં. તારું મારું દુઃખ તમને જોયું નહીં જાતું યાર શું છે હરીભાઈ શું છે હરીભાઈ, ચમ તમે આટલા બધા કંટાળ્યા છો? અરે પણ બોલશે નહીં આવે બસ હવે બંધ એ તો ફૂમતા કાકા આખી જિંદગી તમને નહીં આવડી તો પછી હરીભાઈ ચોથી આવે કને તમને હું તો ના આવડ્યું બોલતે કે ના આવડ્યું હેડતે કે ના આવડ્યું જીવતે. હા. તમે ખેગાજીને બે તેડી લેજો. અરે ભૂપતજી હું તેડી લ્યો જ, પણ ગળાની સોગન મારે લીવરમાં થોડો હોજો છે ને એટલે હમણાં દુખાવો ચાલુ થઈ જાય. અરે આમ તો હું તેડી લ્યો પણ હું થાચેલો છું ને એટલે કહું છું. પહેલાનો દારૂ પીધો એલ્યા, નડે હે બોલવા ઢુકો એટલે બધો દુખાવો ચોકન જતો રહેશે કેજો મન. અરે બોલવાનું તો ના દુખાય હરીભાઈ. હું તો તેડી લેવું પછી હમણાં રાયડું ભેગું નહીં કરી કહું તમને કહું. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. લઈ હેડો. હરીભાઈ તેડી લ્યો ને 2 જણા. કેળો કે ભાઈ મને કેળો કે અલે આ તો વારા પછી વારો છે, કદાડા આપણે વારો પડે. કેળો વાત ભાઈ સાચી. ખરેખર કોક દાડો છે ને કોક ને મુએ ઉપાડ્યો કે મને ચીડો ઘૂમતે લ્યો. આવું ના બોલાય. કેમ આ ખેગાજી એકલા છે. વ્યવહાર નહીં હેડો. અરે હરીભાઈ ટેકો કરો કે એટલે આ તો હમ નકમ ના છે યાર. અલે પણ ચી વાત કરી છે આયરા, હું એકલો ઉપાડી લઉં. અલે ખેગારજી તમે ખમતા છો, શરીર તમારું ભારે છે, ઉપાડી લ્યો. બાપુજી ખાલી ટેકો કરાવ. આ કરો. અલ્યા. હેડો. એટલે તેડી લ્યો કે લે દશમનો શું કરવા લોહી પીવો છો મોડા મોડાને હેરાન કરવા લ્યા. અરે વાઘુજી તેડવાના ના હોય, એક પગે તો હેડી કિસે રહ્યા. વગડ્યો ખેગારજી. હા, કાલ દાડા તમે મોડા થાઓ, તમારા હાથ પગ ભાગશે તો પછી કોણ ફેરવશે ને કોણ તેડશે? આ પહાડ જેવડું શરીર, થોડું સારું વિચારો તમે. પણ હા આ તો જીવન છે, હાથે ભાગે ને પગે ભાગે, તાવે આવે. અરે તમે તો કહેતા હોય છો કે સમયનું કોઈ નક્કી નહીં, જે ટાઈમે ફરી જાય તો તમારો ફરી જાય તો પછી એ તો બધાને આલ્યા શું છે લ્યા? હમારી આવો કી પાન. રાજો લે હરીભાઈ. ઘૂમતા આકા શાંતિ રાખો, તમે નવાઈ કરી છે રાયડું વાઈ. ઘરનું કોઈ દાડો રાયડું વાઢ્યું નહીં, તમારું રાયડું હળગાવા હે વઢાવા ને ભેળું કરાવા. વાઢ્યું તો છે. બોલો છો આગળ જઈને મોણસો બદલાજો હો. એટલે એ હા એ બરાબર. ખેગાજી હા આ ઈકણ શામાં બેસ્યા મોસો લાવ્યો કે તો મોસો કરવો છે, કોઈ બેસી રહી ઈકણ. એક કામ કરો, ઈકન નહીં લેવા, કોઈ એકણ મોસમ બેહાર દો, આરામ કરી બેઠા બેઠા. હાલ હેડજો હેડો. એટલે પણ આટલે લાયા છો ને હવે એટલે લઈ જવાનું શું? તમને પેટમાં દુખે છે? અલ્યા પણ વાગે પડ્યા, ઈકણ શું કામ થઈ ગયાનું? તો પછી ઘેરે તો ઊંઝા જ તક તાણી. પણ વહીથી દેખાય છે. એક કામ કરો ખેગાજી, તમે મોસો લઈ રહો ને તમે ફૂમતારજીને લઈ રહો હેડો. તારે તમે શું ઉપાડી કરશો? લો મોસો જો. એટલે મારે લીવરમાં હોજો છે યાર. અરે મારી વાત સાંભળો, ખેગાજી મોસો ઉપાડે ને અમે ફૂમતારજીને ઉપાડી લ્યો, એના કરતા બધા ભેગા થઈને મોસા હંગાત ફૂમતારજીને ઉપાડી લ્યો. હા 4 જણા થઈ જાઓ હેડો. એ ખેગાજી ખેગારજી 4 જણા ના થવાય તો હું કરા બાપુજી હવે? એટલે 2 જણા ઉપાડી લ્યો. ના 3 જણા તો ચાલે. ના ઉપાડવા બેટા, ઘૂમતા આકા ઉભા થાજો. અરે મોસો હું લઈ લ્યો. આ ના સારું લાગે. અરે ના કાશું સારું ને લાગે. તમે તારું વાડ્યો ને ખેગાજી વચ્ચે ઉપાડો. આ તો આમાં આડા ઊંઘો. ઘૂમતા આકા આડા ફરી દો. ખરેખર જિંદગી વસ્તુ કરીને મેળવી. અલ્યા આડા ફરી દો.
હા ઓમ હા બસ. અરે મફુજી એક બાજુ વજન રહે. આ હારકો થઈ ગયો ને વજન. આ દુખે છે પગે દુખે અરે છે. ઓમ ઊંઘો કે યાર કશું ના થાય. હેડો. હા એમ તરખુણિયા મૂંગો. આ હા ખેગાજી ઉપાડો કે યાર શું કરો તમે યાર અલ્યા પણ ગભે ના ઉપાડે યાર. સોના મને પડી રહ્યો. આ જો ના દાલ બગાડું છે તો તો બાએ એવો તો ના એ હોત છે. બાઉજી ના બોલો યાર, બાઉજી ના બોલો, તમે મજા નહીં આવે. બાપુજી બાઉજી બોલે છે આજો. શાંતિ રાખો. કદી કદી હરખું બોલ્યો નહીં તારો બાએ. બાઉજી ના બોલો, હાચું કહું છું, બાપુજી મજા નહીં આવે. મારો ભગવાન તમારું કદી આવવાનું નહીં કરે હાથે ભાવ એ ડાપડી મુઠા. મારો મોસો પછાડી તતારે મન વગાડ્યું મન જો ખાડ્યો ખરેખર તમે બધા કેવું કરો છો ખબર છે? હારું પારા માળવે સડાય હોય ને ગોમ હોમાં ગોળા નાખવા માંડે આવે. બાપુજી એવું નહીં, એવું નહીં. હું થાચેલો છું તો આવો છું રાયડો ભેગો કરવા. અલ્યા આ તો હું એકલોય રાયડું ભેગું કરી નાખું ને ઘટાઈ નાખું. નહીં કરે તો તમારી હરુપારા નહીં લઈ જાવા. આને કરી નાખો. ગરજ નહીં, નહીં. જરૂર નહીં. હા તો જો મારો રાયડો છે. હા તે કશો વાતો નહીં, કરો ભેગો તાન. અરે ભાઈ એ ભૂપતજી ઓમણાઓ. શું ઓમણાઓ? તમે શું કરવા આયા છો ઘેરથી? પેલાને બોલતે આવડે છે? બારો બારો તમે શું કરવા આયા છો ઘેરથી? વેચ કાઈ નહીં. ઓય નહીં તો પછી વાઘુજીને તમારે શું લેવા દેવા? તો વચ્ચે શું કા બોલે અલ્યા, છે? અહીંયા નવોળી ખોળે છે. મો આલુ ખોળી રહ્યા છે અને દોડી ઉઠું છે વયથી. તમે સમજતા નહીં. આ ઢળીનું જ વિચારવાનું કે નહીં? ઓ વડીલ કની વાત કરો તમે? જે કરવું એ બરોબર છે. અરે મેં તો બધાને ભેગા જ કર્યા છે. હું ચોથી દોડી ઉડું. તો પછી તમારું મોઢું એક મિનિટ તમે બંધ રાખતા નહીં. શાંતિ રાખો કે ઘડીક. પણ આ રહ્યો ના કાયો થેલો રહેશે. એટલે તમે શું ભેગા કરો? તમે તો બધા નોખા કર્યા, નોખા લ્યા. કાયા થેલા ચમરા છે ખબર છે? કેમ? અરે અહીંયા નહીં કોમ છે અને હું કોમ કરીને કંટાળેલો હતો તોય આવ્યો છું. આ ખેગારજીને બહાર જવાનું હતું તોય ઓય આવ્યા છે. એટલે રીતો તને કે અને આ ડાબડી મૂઢો કોઈ અમારા માટે પગ નહીં બાજો. એ ભૂપતજી, બરો. ઓહો, એમ નહીં તો પછી હું નફો બે ઘરના નરવા છે. હા કેમ અમારે તો કોઈ કામ ધંધો જ નહીં. અલે તમે તો નર્વસ છો કે તાણી? કોઈ બોલતે આવડતું નહીં ખરેખર કોઈ બોલતે નહીં આવડતું મારો ભગવાન તમારું કદી હારું ના કરે તો બાપુજી વાય બોલતે અમે સોના મના ગયા. અરે લારી બે પાડજો. હેડો લઈ લો. હેડો બાજુ ટૂટ્યું ગાંઠ લે. પાડો લે. લ્યા એ હરીભાઈ વચ્ચે જ પકડો કે. અલે ઓમ વતન હરખો આ મપ્પુજી ગળાની સોગન આ ઉપાડવામાં વાયકણ બરોબર ઉપાડતા નહીં ફૂમતાઈ ને તો પેલા કે રાયડાના પાથરા તો શું ઉપાડશી? અલે તમે આવો કીતાડી ઉપાડવા માટે. અલે મારે લીવરમાં હોતો છે યાર ગળાની સોગન ને કે હું તો તરત ઉપાડું આખા હથોડના ઉપાડી લેવું. હવે તમારે કોઈને ઉપાડવા નહીં. જેમ કે તમારામાં કોઈમાં દયા નહીં કે લાગણીઓ નહીં. હું ઉપાડી લઉં છું. અરે બાપુજી અમે પાડી લે. તાણી હટજો તાની વાતના લેવરમાં હોતો છે ને ઓમ છે ને તેમ છે ને ભલા આદમી દયા તો કરવી પડે કે આપણો ભાઈ છે. અરે મપ્પુજી મને તો બધી ખબર પડે છે પણ વાયદા ચો લગી રે દયા આવે છે. આગારો હવે હું ઉપાડું છું. હેડો અરે બાપુજી અમે ઉપાડી લે. તાણે પછી અમે ઉપાડી લે. હટજો હરીભાઈ. શું છે? શું છે ભમતા કાકા? ખરેખર મારી જિંદગીમાં મેં કોઈનું ખોટું કર્યું નહીં તો મારા આગળ ચમચી કરાવું થાય છે. ખબર ભમતા પડતી કાકા તમે રોહો નહીં. અમે કાકા. હવે ખાલી મજાક કરતા. એટલે ફૂમતે બંધાઈ જાઓ. ફૂમતે. અરે ઘરે જો બંધો. સોનારો સોનારો હડો. સુંદા કા ભૂલ થઈ ગઈ. તમને ખબર તો છે કે અમે બોલવાના આંકડા છે. અરે ભમતા કાકા ભૂલ થઈ ગઈ. તમારા રાયડો પટી જાય ભાઈ. હા હવે માફ કરી દો. હેડો અરે ખેગાજી હાડો. પગાર કાકા. કોઈ ના હો. હાડો. અલે શાંતિ શાંતિ લે. હા શાંતિ શાંતિ છે. અલ્યા ખેગાજી હમા હેડો કે યાર. અલ્યા હરીભાઈ થાચી રહ્યા. હું કોમ કાચી તો અમી રહ્યા છે. એટલે તમાર કરતે તો ઊંઢારા આખી લારી ખેંચીને હેડ્યા જ હોય છે. તમે બંધો. આ તારી સોયલે કરો. લ્યો. ખરેખર મારે લીવરમાં હોદો છે ને કે ફૂમતે દશી ના થવા દો. એટલે અમે દશી કરો છો એમ. એટલે દશી કરો કે અરે પગ ઉપર નહીં બેઠો બાપા. અલ્યા કાકા શેટા છે. પગ તો શેટો છે યાર. દુખો તમને એમ પણ મોસો તો હરખો કરો. કરા મને તડકો આવે છે મફુજી આ તો થાકી રે. અરે રાયડો છું ભેગું કરશી કઢાવશી. એ તો બાપુજી. કરશે. હા હેડજો હળી સોપે હેડજો. અરે ભાઈ હળી નહીં સોંપવાની. આપણે ભેળું કરીને કઢાવવાનું છે. ભેગો કર. આપણે ભેળા કરી દે ને આજને આજ મેળ પડે તો ઠેસરે બોલાઈ દે. બરાબર છે. મારે પાણી પીવું છે. એટલે મારે ઘરમાં રૂપિયો નહીં ભાઈ રાયડો વેચાણમાં રૂપિયા આવે લે બેઠજો હવે ઊભા થાઓ. હા જઈએ.
મફુજી તરલાજી છે અલ્યા પણ હું જો આડા હાથ કરું છું. પણ આમાં આરો પડ્યો છે. એટલે વસ્તી તળાવનું પાણી પીવે છે મૂર્ખા. શાંતિ રાખો કે એ અભા લે પાણી ભરતા હે. હું કરવા જઉં પાણી ભરવા વાઘુજી આપણે વાના ચમ લાયા છો ઓય કણ તારી આરતી ને ઉતારવાની હોવે હેડ સોનું બધું પાણી ભરતા હે. બધી ખબર પડે છે હો, ગોડો નહીં કોઈ ચકરી નહીં, હું બધી ખબર પડે છે હરી. તે તમને કઈને ગોડા કીધા આલ્યા તમે તો બધી વસ્તી ગોડા બનાવો છો લ્યા. હરીભાઈ, પાણી તમે એક આધો ભરી આવો. અરે તો ખાડા પડશે નેકમાં પડશે મને મોઢું જ ચોકડ છે. દેખાય છે તમને? એ અભી ચાકી યાર ચાકી જો એ ચાકી હવે ખબર પડી કે મને મોઢું છે. અરે તમે મુઢાની વાત કરો છો આર્યો મુઢા છૂટો છે બોલવામાં તો તમને ખબર નહીં લે પાણી ભરતા હે. અરે અમારા બદલે કોઈ રાયડો ભેગો નહીં થતો કોઈ યા બાપુજી તમારું ન તો લાબાનો હંગાત યાર કોમ કરશે ને કરવા દે હે ને. અરે ફૂમતાઈ હું તો નતો લાવતો પણ આ ભૂપતજી એને હરપારો લવરાયો છે વાયકણ. અમને નથી ખબર કે તમારો છોકરો તમારા કાબુમાં નહીં. યા ભાઈ એવું નહીં. એ કાબુમ તો હેર્યા નહીં રે પછી એનો છોકરો તો થી કાબુમ રે. અલ્યા ડાયો છોકરો છે જાહે. કશું નહીં ઉભા રહેજો. શું કીધું લે? કશું નહીં લે. તું તારા બાના કાબુમાં રહ્યો છે. અલ્યા બાઉજી ના બોલ બાઉજી ના બોલ. લડવા નહીં આયા હરીભાઈ, ઓયકન લડવા નહીં આયા. લડવા દો કે ખેકાજી. અરે ઘરના કંટાળેલા રી કોકના ઉપર કાઢશો ની રવા દો ને કે પછી માથું ફૂડ નાખ્યો એટલી ઢીખાડે. ઓવે ઓ તારી તું મારું માથું ફોડે યાર. એ હરીભાઈ, અલ્યા અરે ભાઈ એ વાઘુજી, વાત પાણીની જ છે. હા? વાત પાણીની જ છે. વાત પાણીની નહીં, પાણી હવે માથા ઉપર રહીને હેડવા માંડ્યું છે. અરે મફુજી એનો છોકરો અમારું કામ ના કરે અમે શું કરાવ કોઈનું કામ કરે. અરે નથી કઢાવ રેડો જો. અરે અભળો મારી વાત. છોકરા મારું કેટલું કામ કર્યું? હા? શું કરવા તારું કામ કરે દારૂડિયા. હા તો પછી તારું કામ શું કરવા કરે અલ્યા તારે? એ શું કરો આમ કરો લંબા ડાયરાનું શું થાય તમે યાર આવું કરો યાર. તો ભૂંડા કે સમજાવજી પેલો પાણી ભરવા નહીં જાતો. એ બધું યા ગળાની શોખન બધું વેરાઈ જાય હોય ને વાવું પડશે ને તો બધું ફને બેહી જાઓ તમે. ઓવે. તું ડાયો છી. હરીભાઈ, અભા, ભારો કે યાર ફૂમતા આકા દુખાવો બેહી જાઓ ને હું કહું છું. ડાયો છી અને તું જ પાણી ભરતા તો જાય. જાહે ફૂમતાઈ પણ તમે આરામ કરો. મારું જ મન છે ભાઈ મારું મન છે. એવું નહીં ફૂમતા તમને કાકા આ બીજાને બોલતા નહીં આવડતું. ફૂમતા કાકા પાણી તો હું એ ભરતા આવું પાણી તો હું ભરતા આવું પણ આ હરીભા રહ્યા ને ઘરની રીત મારા કાકા ઉપર કાઢી કઈ નાય. ઘરના તો શું કંટાળેલા હશે રી ગાતા એમ બોલતા નહીં આવડતું. હજી પણ બોલતે હપ્પુસું નહીં નહીં. આવડતું. હો? યન કદી યન જિંદગી બોલતે આવડ્યું યન. તું જા. એ ફૂમતા કાકા હે, આમ ખડું કરેલું છે કરવાનું બાકી છે ખડું ખરું તો કમ્પ્લીટ કરેલું છે મેં. મન બોલતા નહીં આવડતું ને? મન કોમ કરતા આવડતું નથી. અરે હરીભાઈ, બધી વાતો પડતી કરો કે યાર. જા તું તાર જા કને તને રોચો છે જા. ઓવે પછી જિંદગી કોક દાડો તારો હાથ પગ ભાજો તારું મોઢું ભાઈ ગયો ની દાડા કોઈને પગ મિલવા દેવ ત્યાંજે. અરે તમારા લીધે હું નહીં આવ્યો પેલા મફુજી લીધે ફૂમતા કા લીધે હું આવ્યો છું લ્યા. આ તો હેડો કે હવે હેડો. બોલ થઈ ગઈ ભાઈ બોલ થઈ ગઈ. તો મફુજી સમજાવો જો હોય. એ તો હવે જે છે બરોબર છે. ઘરના કંટાળેલા છે ને રાયડાના કંટાળેલા છે ને બધી ઘણી બધી કંટાળાની વાતો છે. હેડો. આ ગયડું થી તો બોલતા આવડતું નહીં અમે. હવે એ તો બધું રહેવાનું, આપણાથી એના પર દયા કરવાની છે કે હેડો. અરે મફુજી આપણું કોમ બગાડી નોયની પે દયા ગાધી તોય વાઈન લગી રે ગણ છે. અરે બધું જવા દે વાઘુજી આ હાથરું લઈ લેજો હટજો હડો અરે ભાઈ હાથરું લઈ રહેજો હેડજો. અલ્યા ભૂપતજી તમને કોમ ભણાવ્યું છે તમે મન શું કા કોમ ભણાવો છો તમે કરો કે કોમ. એટલે યાર ગળાની જોગન તમે સમજતા નહીં યાર, મારે લીવરમાં હોતો છે નકે યાર લઈ રહું હું. ખરેખર બધા હાફ ભેળા થયા છે. હાફ ને ગળા છે. એમ નહીં કેતો હાલ વાયનો પગ ભાગ્યો છે બરાબર એટલે વાયની વેઠ આપણે કરવી પડે છે. વાયનું લેવર ફેલ થઈ જાય એટલે પછી વાયની વેઠ કરવાની લે. ભાઈ સેવા સેવા કહેવાય વેચ ના અલ્યા વેઠ જ કહેવાય. તારી આખી જિંદગી ફેલ થઈ જાય, મારું લીવર શું કરવા ફેલ થાય, ખાલી હોતો જ છે. ગાડી નાહી જો કે હેડજો હેડો. ખેગારજી મોસો હરખો કરજો. અરે મોસો ના યાર કો કરવું હા હાલ્યો. ફૂમતાઈ ઓમ આવતા રહો. બાપુજી કોઈ રહ્યું હોય તો ગાડી નાખો પણ આવી રીતે એટલે ના કહેવાનો. ફૂમતા તમે તાર ઘેર બેહી નહીં રહ્યા હોય, ખેતરમાં કટકા ખાવા આયા છો. ખાઈ લો. એનો ભાઈ હોય કે લાડવા ઠાર્યા તા ખાઈ રો. અરે ભાઈ થોડું ખારું બોલો કે લ્યા બાપુજી ગળાની છોકન મારું મગજ ચાહે ને તો એકી થાપે ઓના દોત પાડી નાખ્યો ને તો હાર્યો આખી જિંદગી ગોઠિયા ખાહે તમને કહું. હવે વાઘુજી તમારું જાય કે ના જાય પણ મારું મગજ જાય એમ છે. આ રાયડો તો હું એકલો ભેળો કરી દે પણ તમે અહીંથી પટ્ટીઓ મારશો હમણાં બધાય. ના આપણે તો સાથમાં જ છે. તો પછી તાળી અમે તો બોલતા નહીં તો એમાં નોમ આવે છે. લે હેડો ભૂપેજી હેડો. અરે જે સાથમાં હોય પહેલા હાજરું ઉપાડ લેજો. હરીભાઈ વાઘુજી લેતા આવજો હડો
અલ્યા યાર કેટલી વાર કહેવાનું યાર મારે લીવરમાં હોજો છે અરે હો પડતું થાતું તમારું લેવલ લેતા આવો ને હા. દવાખાને અમે લઈ જા હજો અલ્યા ભાઈ પણ શું કરવા તકલીફ ચાલો છે કાકા તમે ઊંઘી સુખ શાંતિ હો મરી જાય ના કરતા મરી જાય મહી નાખો પાર આવે તો મરી જાવત ને તો હારું હતું આ હેરણગતિ ના થોત તારી મને છે બસ વળી દયા કરવા આવ્યો હું વાત જઈએ એટલા દયા મફત નહીં કરતા અમારું કોમ બગાડી તમારા પર દયા કરે છે આ જોજો આ બોલતે આવડે છે એક પગ ભાજેલો છે ને એક પગ મોહણીયમ છે તોય આ ડોહન બોલતે આવડતું નહીં તાણે હવે એ તો એનો જભાવ જ એવો છે કૂતરા જેવો ભૂલ ઠેઠનો થઈ ગઈ ભૂમતાઈ, ચિંતા કર્યા વગર આરામ કરો હો હારું હેડો ભાઈ વાઘુજી છે એટલે મને કોઈ ચિંતા નહીં હા અભી નહીં અભી મરી જા સલ્યા એવું નહીં યાર મારું બોલા ફેર છે યાર બોલતે નહીં આવડતું તમને બીજું કોઈ નહીં અરે ભૂમતા કાકા એ સુખ શાંતિ તમારો રાયડો નીકળે છે મકઈની ધોળી સુલામ શું કેમ નાખો છો તમે હારું નહીં નાખો હડો કેટલા રાખો ભૂપતજી પેલા માણસોમાં જે ભયો હતા ને એને ઊંઢોળો આવી રીતના હોતી એકબીજાનું કામ કરી નાખતા ખબર ના પડતી અત્યારે ભાઈ નહીં દશમનો છે હા અત્યારે જોર આવે છે હા. કોઈની ઊંઢો નહીં કરી ગયા એમ અપુજી હવે બીજી વાતો કર્યા વગર રાયડો ભેગું કરવાનું કરો ખેડો હા હા લે પોણી ફોન લે ઓય મન પાવજી આ ભૂમતા કા હે આ ઘઉં કોના છે ઘઉં તો આપણે જ શું હતું તમારા ઓય ઓય હું લેવા જાઉં ઘઉં અલ્યા લઈ જા એમાં કહેવાનું ના હોય ઘેર લઈ જા તું જાય પૂંખ પાડવો છે એટલે હા હા તું તારે લઈ જા પાછળ એક જા સારું સારું હો ડાયો છે છોકરો એ બાપુજી આમ થોડીક શરમ આવે છે કે નહીં ભલા આદમી કેમ અરે આ કલ્લો ચાણી ભેગું કરી રહ્યા હા બબે પાથરા ઉઠાવો ભલા આદમી ભૂપતજી કાઠો થઈને ઉપાડું છું એક પાથરો નેસ નેસ આ લીવરમાં દુખાવો થવા માંડ્યો હોય એક કામ કરો તમે ઘૂમતા આકા જોડે જઈને હુઈ જતો હડો ના ઊંઘાય જ નહીં આપણે પાણી શું ભલા આદમી હેલો હા અરે ના ના રાયડો તો આજે જ ગઢાવાનો હતો પણ અમારા વાહમાં નવો ધારો નીકળ્યો છે કેવો ધારો એમ અરે અમારા વાહમાં ગમે એનો હાથ ભાગે કે પગ ભાગે કે માથું ફૂટે કે લેવલ ફેલ જાય એના એ ટેકો કરવા જતું રહેવાનું હા આપણું કામ બગાડવા દેવાનું બીજાનું કામ કરી નાખવાનું સમજ્યા તમે આ તો હું બીજે જો છું રાયડો ગઢાવવા માટે આપણો રાયડો કાલ ગઢાવે સારું એમ અપુજી પછી તમે એમ કહો છો કે વાઘુજી કીસી આ જોજો આ આપણે જે કુટુંબો હમશે એ બીજે શું કહેવાનું આવે છે અરે ભાઈ ચમ વગોવો છો વગોતા નહીં તાણે સાચું કહો કોમ કરો હાડો બધા હાસુ જ કે છે તું તો એકલો ભેગો થા ઘેર ખાલી હાલે એકલો જ છું એટલે લડવું છે એમ તારે હા તો અમે તો લડવાની બાધા લઈને બેઠા છો અરે કશો વાંધો નહીં તારામાં તાકાત હોય ને તો ખાલી ઓગળી અડાડીને બતાય જો ગભામાંથી તારો હાથ ના કાઢી નાખું ને તો મારું નામે હરી નહીં લ્યા અલે હરીભાઈ નહીં કાઢવા હાથ લે હરીભાઈ મને કાયો ના કર મને કાયો ના કર લે તે મારો કાર જોયો નહીં મારું રૂપ હજી કોડશું નહીં દે લે. અલે હરીભાઈ તમે વેકન કોમ કરવા આયા છો લડવા માટે નહીં આયા કોઈ લે એ બાપુજી શાંતિ રાખો ભલા આદમી
આ તમારે લેવર ખરાબ છે. જો હરીભાઈ ને એક પાડશે ને તો તમે ફેલ થઈ જાઓ. અલ્યા આખું શરીર ફેલ હોય ને તો હરીને તો ગળાની શોગના ફંટમ એવો ભમાવું ને હું. ઓ તારી એક તો ભમાવા વાળો પેલો પગ ભાજીમાં પડ્યો જો અને તમે ભમાવશો એમ. એટલે ઓમો અને એમો રાત દાડાનો ફરક છે. હા એનો પગ ફેલ છે ને તમારું લીવર ફેલ છે. બે ફેલ જ સોલ્યા આખી જિંદગી ના. એ ભેગું કરવા માંડો જાજો વાકુજી. આ તો ખાલી વાતો કરતા હતા. જીવન જીવવામાં ફેલ થઈ, કોમમાં ફેલ થઈ. અલ્યા તમે ફેલ જ સોલ્યા. આપણો હરી હિસાબ બાકી રહે હરી હો. આ બાકી. હા કશો વાંધો નહીં. હિસાબ હું ચૂકતે કર્યો હવે. 15 વાગે જોરાજીને કર લે. જોયા લાયો. યાર તારી ડાયો છોકરો છે. સારું કર્યું હે. હા ભૂમતા કાકા, હે આ તમારા હવે પગ કપાઈને ખાવો પડશે. તું જાન યાર, તને બોલતે નહીં આવડતું, તું જાજુ હજી. હાલ તો ના કહેતા તને તરત ને તરત ગાડી મેં લઈ લ્યો. તું જાન યાર, તને બોલતે આવડતું નહીં ઠેકણા. મફુજી હું પાણી પીને આવું હો. હા પીતા હો. પાણી પીવાનું છૂટ છે હો. ના તો કેવું પડે ના અમુક કેવું લાગે ખબર છે કે વાંગ કામ કરતા જોર આવે છે. હા એ વાત સાચી છે. તડકો પડે છે ને હરીભાઈ. ઓવે એટલે ગરમી સડી ગઈ છે માથામાં. સાચા દુખાતું નહીં ને હવે. નહીં દુખાતી યાર. તમારા જેવા ભાઈઓ બેઠા હોય શું થાય? અલ્યા ભૂમડા કા તમે શું ઓર રાખો છો? પેલા એ હળગાવી જોવો લ્યા. અરે હું રીના છું તમે ભૂમડા કાકા એક તો ને તને ખબર નહીં પડતી, તને ખબર નહીં પડતી. અરે પણ ને પૂરા હળગાવે લે. વાત કરે લીધે. પણ ભૂમડા કાકા તમે મારી વાત તો આપણો મેં ઢળગાઈ તું એક તો હે? પૂંખ પાડતો તો પૂંખ કાકા. અરે ના બાપુજી ના બોલાવવાનું નહીં. હજી કવે ફરક છે. માર કાકા કહી દે. પેલી કાલેર હળગી જાય સારની. અલ્યા ડાબડી મુઢા તારો પગ ભાજી ના તો જો ને. ઉભા કરો એવન. ઉભો થા. મને ઉભો થા. મને દુખે છે. દુખા હે. ઉભો થા નકી હળગાવી પેલા નાસી નો હોય. મને દુખે છે. એ પકડજો ખેંચાજો એનો દુખાવો મટાડું હું. એ મને પગ નહીં મિલાતો. બાપુજી બરોબર છે. હરીભાઈ પગ ભાગ્યો છે તારો. હા ઉતાર. હાજુ બોલ નથી હળગાયો. શું છે આ બધું? હાલ્યા કશું નહીં. ફૂમતા કાકા તમારો પગ ભાજી નહીં ગયો. ભાજી તો છે ભાઈ. ઉભા રહી. અરે મફુજી જેવી પટ્ટી મારી છે. જેવો તો દોડ્યો છે. ઠાકરજી ભાજી નાખો. ભાજી નાખો. તમારા નાટક પૂરા થઈ ગયા. એય ઓયો અલ્યા બાપડે દુખાતું હશે. એના નાટક પૂરા. અલ્યા અરે ઓલવા નાક પેલાની વાડ હડક છે. હો હડકતી. ફૂમતા કાકા આવા નાટક કેમ કર્યા તમે કહેજો મને. હા અરે બોલ નાટક કેમ કરે એમ કહું છું. મેં નાટક કેમ કર્યો એમ? હા કોબલો. વાઘુજી. એ વાઘુજી. એ વાઘુજી. ખરેખર જલસા છે હો ભાઈ તમારે તો. એટલે ચોથી અત્યારે ખરાબ બપોરે લોહી પીવા આવ્યો. યા, હું વળી મોન આલી આલીને વાતો કરું છું અને તમે ડાયરેક્ટ માર મોટા ભાઈ થઈ જશો. હા તાણી એટલે પણ તમે તો રાયડો નતા વાટતા. રાયડાની જ વાત કરવા આવ્યો છું યાર. હલવાનો છું જબરજસ્ત. શું કરવાનું કોડ? ઈ તો ભાવ તો આવશે ચીડે. હાલ નહીં ભરાવાનો. ભાવની વાત નહીં. રાયડો વઢાવામાં તો વઢાઈ ગયો છે પણ મારા વર્ષે મજૂરી છે બળીને અને કલણજી ની એ જતા નથી. મારું બેટું હવે ભેળો કરવાનો પડ્યો રહેશે. શું કરવાનું કોહડો? એવું થયું છે એમ? તે ભેળો કરી નાખો. એમાં જો મને પૂછવાના આવે છે. મજૂરી નહીં મળતી યાર. વાત એટલે પડી છે તાણી. મજૂર તો રૂપિયા આલો તો બધુંય મળે. લે ભાઈ રૂપિયા આલે છે. અમે તો ના નહીં પાડતા પણ કોઈ આબાદ તૈયાર નહીં. મેં કીધું વાત કરું હોકાઈને. તે એમાં ઓકાઈ શું કરે? એમાં કરવાનું કોઈ નહીં. આપણે બે જણા જ અને આખા ખેતરનો રાયડો ભેળો કરી નાખો. હેડ હેડ વાયથી ઊભું થાય ને કે મિલે પાટું હમણાં તારો રાયડો હણકાય કે હું શું કરવા આવું?
તારી ગણ ખાયા મારો ગણ ભૂલી ગયો એમ ને એટલે ડાબડી મોટા કોઈ દાડો તે 5 રૂપિયા મને ઉછી ના આલ્યા નહીં છે ગણની વાત કરે તું એમ હા અલ્યા એ તારા ઘેર ફૂંચી ખાવાય નતું અને બીમારીનું નાટક કરાય અને તન ત્યાંથી 4000 રૂપિયા ભેળા કરી આલ્યા તા ભૂલી ગયો તું ઓવે ઈ તો યાદ છે તો પછી આવું તો ના હોય યાર જોવું પડે હું સમય આવે છે ને થોડું ઘણું તો કોમમાં આવવું પડે આપણે કોકને લે ફૂમતે બધી વાત સાચી છે પણ મારાથી હવે કોમ થાતું નહીં નહીં થાતું એમ ને ના કોમ ના થાતું હોય ને તો મન મજૂર કરી આલો ગમે તે કરો પણ મારે રાયડો ભેળો કરી આલો ને કઈ યાર બગડી જાય બધો એટલે પણ મજૂરે હું ચોથી લાવું હું તો ખેતી કરતો નહીં વાત સાચી છે પણ એ તો હવે ભીડાઈ રે તમારા પાસે આવ્યો છું જો ફૂમતે મારે જેવું નાટક કર્યું તું બીમારીનું એવું આમાં નાટક કર્યું હોય તો એટલે શું કરવાનું તો તમાર મજૂરી આવી દો પૈસા એના હાલવા પડે ને રાયડો ભેળો થઈ જાય ને ઘટાઈ જાય શી રીતના એવું હા શી રીતના ઈ વખત હું મોદો થયો તો હા. અને આ વખત તમારો પગ ભાઈ નાખો તો આની યાર પગ તો કોઈના ભાગે યાર શી વાત કરો યાર તમે યાર એટલે ડાબડી મોઢા હાથો પગ ભાગવાની વાત નહીં કરતો જાણી નકલી પગ ભાગવાનો અને નકલી પાટો બાંધવાનો બરાબર નકલી પાટો બોધવો છે તો આખા શરીરે બોધી નાખ્યો આખા શરીરે નહીં બોધવો ખાલી પગે જ બોધવો હશે જે વખત હું બીમાર પડ્યો તો અને તમે એક્ટિંગ કરી હતી આ વખત તમારો પગ ભાગશે અને એક્ટિંગ હું કર્યો પછી જો ખાલી કે ચેટલો મજૂર આવે છે અને ચેવો રાયડો ભેગો થાય છે અને ચેવો ઘટાવે છે ઉભો રાખ ચાડ્યો હે ચાડ્યો વાલાવ હે ચાડ્યો હરીભાઈ જવા દો પટી શરમ નહીં આવતી તને તું આગળ બીમાર થયો તો ઈ નાટક હતા એમ ને તને ખબર નહીં પડતી મફુજી ઈ વખત મારે ડેરીનો પગાર આવ્યો તો 800 રૂપિયા ઈ 800 રૂપિયા હું ઘેર નતો લાયો અને હું આને જીવ બાળી નાખી દીધા હતા અને ડાબડી મુઠા તને જીવ નહીં પડતો લે મારે રાયડો વાઢેલો પડ્યો છે ભેગો કરવાનો છે આ ઠેસર વાળો આપવાનો હતો તો ફોન કરી ના પાડી મે હવે મારો વારો એલા ઓકામુઠા મેં તને 1200 રૂપિયા દવા કરવા આલ્યા હતા તને ખબર છે મેં કેવી રીતના તને આલ્યા હતા હા અલે મને હરીભાઈ દા ડોક્ટરે બાટલો ચડાવવાનું કીધું તું મને ખુદ ને તોય હું કીધું ના હું તો મરી જાવ ચાલ છે હું એની દવા કરવા પૈસા હાલવા દો ને કે કોક અમને કહી દે અલે તો તું મને આ છેતરીને ઓય લાયો અલ્યા હારા કેવો તમે સેવા જ કરી છે અલે ડાબડી મુઠા આજ તને ખબર છે હું ચેટલો થાચેલો હતો એ હા તો તારો હળગાવા હોય આવ્યો છું હા અને તને ખબર નહીં પડતી હા જૂઠું બોલે છે અરે તું મોદો પડ્યો તાણે મારા ઘરમાં ખાલી 1500 રૂપિયા પડ્યા હતા અને 1500 રૂપિયાનો મારી ડોશી માટે હાલ્લો લાવવાનો હતો પણ હું હાલ્લો નતો લાયો લે એ 1500 રૂપિયા મેં તને આલ્યા હતા અરે બાપુજી ખરેખર સાચું કહું 3 દાડા તો મારા ઘરમાં ઝઘડો હેડ્યો તો હેડે જ કે અરે મને 3 દાડા ખાવા નતું આલ્યું ના લઈ ચોથી આલી કારણ કે વાયના જેવી ટોરી તો કોઈ પિક્ચર વાળા નહીં લાવતા એવી ટોરી લાવે છે રે એ પૈસા મેં તને આલ્યા તા લે અને આજ મારે ડીસા મારા મામાને બોલામણું કરવા જવાનું તું હું એકડ નહીં જોયા ડાબડી મુઠા અને તારા ક્ષેત્રમાં કામ કરવા માટે આવ્યો અને તે આવું નાટક કર્યું લે આવું નાટક કર્યું લે જોન કે મને મેલો પાટો હમણાં પટી એ કાકાજી અલ્યા આ તો ખાલી ઓકા મુઠાનું એક નાટક હતું એટલે હું આમાં ફસાણો છું ને બાકી મારે કોઈની ગરજ નહીં આનો હાવજરો ની લડવામાં ચાલે બોલવામાં ચાલે ને એકલો મજૂરીમાં ચાલે 2 મિનિટ ખાલી મફુજી મોટા આર્યું નાટક મારું હતું મને મોદા પાડવાનું નાટક તારું હતું કે તારા બાનું હતું હે ગમે તમે બે નાટકના ભરે લાસો શેટા રહેજો એ તારે પાવર નહીં ઉતરતો ખેગે જા કરો 2 મિનિટ હવે મજા નહીં આવે મજા હો. અરે મજા ભૂંડા કા હવે મજા નહીં અરે લાગી મજા નહીં લાગી મજા નહીં લાગી અરે મજા નહીં લાગી વચ્ચે સાપોટો લે બોલવાનું બંધ કર નાખે મેલે કોણના પટ્ટાની હું હમણાં નહીં કહેતો અરે બોલે બોલે અરે તમે તારે એને પસાડો હું આડો નહીં પડું હવે એકલા નહીં પસાડવો અરે તમે આ ગેમમાં ભેગા હોય તમારે બે જણાની વાત છે આજ મને દયા આવતી નહીં ઓયનો લેવલ ફેલ છે હા લેવલ ફેલ છે મારે હવે કેડે ફેલ કરવી છે હા હા એ ભાઈ. અરે બોલતા નહીં એટલી ઘણા વળી આઈ જો હેડો મેદાન માં આઈ જો બજાય આવે એ હરીભા અમાર કાકા ના બોલવો
બસ. અરે ભાઈ અરે ભાઈ જો ખાસું બધું કોમ બાકી છે. શાંતિ રાખો. આર્યું આપણે ઉધાર રહે બાકી ના બાકી છે. ઉધાર નહીં રહે. આ ચો જાય છે જપ નહીં થાતી હમણાં લાવો. જો પગે તો હાર્યો તો અરે ભાઈ હમણાં લાવો. પણ બાપુજી હાર્યા એ પગ નહીં ભાગવાનો. પાછી નાખું ના રસ્તો કાઢવાનો છે. અરે આ ભૂપતજી મરી જાય. હમણાં આવો. રસ્તો કાઢવાનો છે. અરે ભાઈ તમારે રાયડું કાઢવાનું છે ને? ઓવે રાયડું કઢાવવા આ 2 જણા આવશે. હા ભૂપતજી તમારે શું કામ પડ્યું છે? મારા રાયડું તો નીકળી ગયું છે પણ હુચેલ ઉપાડવાનું છે 4000 રૂપિયા આગળ ના ને? 4000 રૂપિયા આગળ ના ને અત્યારે હોય ને આ જે આઈડિયા કર્યો ને એની સજા. જેને કોમ બાચી હોય ને હોય 2 જણા ફાઇન લેવડાવવાનું છે. મારી વાત સાંભળો બપોરેના 3 વાગ્યા છે ઘેર જઈને હુઈ જઈને સપના જોવે કે વાઘુજી ફૂમતે આયા રાયડો કઢાવા અને ઉચેલ ભરાવા એટલે પછી શું છે કે બાકી હકીકતમાં તો નહીં આવે એ ભમતા કાકા, મજા ના આવે એમ એ ભમતા કાકા, તમારી ભૂલ થાય છે. હે. તમે વાયનું કામ નહીં કરો. બાપુજી આગળ જાજો. અરે વાયનો પાવર કાઢી નાખું હું. અરે ખેગારજી માથે ફોડી નાખો લે લાવ લે. પગે એ વાગી ના ખેગારબા. નાખો. શાંતિ રાખો ખેગારજી, શાંતિ રાખો. વાઘુજી પટી ગયું હા? પટી ગયું મજૂરી કરવી છે તમારે? આ તમારી ભૂલનું પ્રાચિત કરવું છે, તમારે બચવું છે. એ તો પછી રસ્તો હીરો જ છે ને એના સિવાય બીજો રસ્તો નહીં. અને મારે રાયડો વાઢવાનો બાકી પડ્યો છે. એ તો સમજી ઉભો મેલીન મજૂર નહીં મળતા તો તમારો રાયડો હગાવા આવ્યો છું. એટલે મારું કામ તમારે 2 જણાને કરવું પડશે અને 3 જણાનું કામ તમારે કરવું પડશે. જેટલી ગળા 4000 રૂપિયા વસૂલ નહીં થાય એટલી ગળા બોલો કરશો? એ તો એમાં શું હતા ટાટે ટાટે વાટશે ને કાઢશે તાર અરે દાડે દાડે વાઢો કે તડકે વાઢો પણ બોલો વાઢશો, કોમ કરશો તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની એટલી ગળા તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય. લો હડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા